ભગવાન રામ જે હરણની પાછળ દોડતા હોય છે ને, આ સ્થિતિને એક કવિએ બહુ સરસ રીતે લખેલી છે. सोने के हिरणों के पीछे भाग रहा है मन, सोने के हिरणों के पीछे भाग रहा है मन, जाने कितने राम रहे हम, जाने कितने राम रहे हम, कितने हम रावण, सोने के हिरणों के पीछे भाग रहा है मन. शायद ही कोई रखता हो चेहरे उससे कम, अब तक 10 चेहरे वाले को जला रहे थे हम, सोने के हिरणों के पीछे भाग रहा है मन. રામજીનું મન તો સોનાના હરણની પાછળ ભાગ્યું, પણ અત્યારે આપણું મન આ જગતના કેટલાય હરણોની પાછળ, ભોગની પાછળ ભાગી રહ્યું છે. આંખ કાંઈક ભાગે, કાન ક્યાંક ભાગે, અને એટલા માટે લખે છે સોને કે હિરનો કે પીછે ભાગ રહા હૈ મન. ઓલા રાવણના 10 માથા દેખાતા તો હતા, અત્યારે 1000 માથા અંદર છે મનના, દેખાતા નથી. વોટ્સઅપ યુનિવર્સિટીમાં એવું આવે ને, એક સરસ મજાની વાત હતી કે રાવણ દહન થતું હતું અને ત્યારે રાવણને જલાવવાનો હતો ને, ત્યારે રાવણ પ્રગટ થયો અને રાવણ કે હું ક્યાં તમારા ઘરનાને લઈ ગયો છું, મને કેમ બાળો છો? અને ત્યારે ટોળું બોલ્યું, નથી લઈ ગયા ને એટલે જ બાળીએ છે, લઈ જા તો ન બાળીએ, નથી લઈ ગયો એટલે જ બાળો છો. વોટ્સઅપમાં એવું આવે.